દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। કોઈનો જીવ ન જાય તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે જાહેર સ્થળો અને વ્યસ્ત ચાર રસ્તાઓ પર ખાસ તકેદારી રાખવામાં આવી છે। આ સાથે વરાછા પોલીસ દ્વારા આવનાર ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને જાહેર રોડ પર પબ્લિક સેફટીના ભાગરૂપે ટુ વ્હીલર વાહનો પર ફ્રીમાં પતંગની દોરીથી બચાવ માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। વાહન ચાલકોને જરૂરી સાવચેતી અને સૂચનાઓ પણ આપવામાં આવી। ઉત્તરાયણ દરમિયાન નાગરિકોની સુરક્ષા પોલીસની પ્રથમ પ્રાથમિકતા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે। હું MS શેખ, એસીપી ટ્રાફિક રિજન 4 સુરત શહેર ટ્રાફિક પોલીસ। આજરોજ આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને વાહન ચાલકો વાહન ચલાવતી વખતે પોતાના ગળામાં સેફટી બેલ્ટ ન પહેરવાના કારણે ભૂતકાળમાં જે અકસ્માતના બનાવો બન્યા છે, વાહન ચાલકોને નાની મોટી ઈજા થઈ છે અને કેટલાક કિસ્સાઓમાં જાન ગુમાવવાનો વારો આવે છે, એને ધ્યાનમાં લઈને આજરોજ સુરત શહેર ટ્રાફિક પોલીસ અને ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચોપાટી ચાર રસ્તા પર વાહન ચાલકોને સેફટી બેલ્ટ પહેરાવવાનો કાર્યક્રમ હાથ ધરેલ છે અને આગામી મહિનામાં દરેક જગ્યાએ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે અને 1 લાખ જેટલા સેફટી બેલ્ટનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે। પોલીસ તરફથી શું મેસેજ આપશો ઉત્તરાયણના દિવસે? વાહન ચાલકોને અમારો એક જ મેસેજ છે કે જ્યારે પણ તમે ઉત્તરાયણના દિવસોની બહાર નીકળો ત્યારે અવશ્ય સેફટી બેલ્ટ પહેરો, તેમજ ઓવરબ્રિજ ઉપરથી પસાર થવાનું ટાળશો તો અકસ્માત નિવારી શકાય। એટલા માટે તમે ઓવરબ્રિજનો ઓછામાં ઓછો ઉપયોગ કરશો।